દેવની જય હવરામ બાપાની જય ઉગરામ બાપાની જય મહેશ્વરનાથની જય ઉગમ ખોજની राम नाम रटते रहो हृदय धीरा कोई बिन काम सुधार से उपासुर हुए राम राम सब रटे ठाकुर और सोर जे नाम थी ध्रुव प्रहलाद तरिया ते नाम से कई राम सुनो वड कोय नहीं जप तप तीरथ यो नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद गति में जोरे यो तुम पासे पाए कोकिले जोरे यो तुम पासे पाए यो तुम पासे यो तुम पासे नथी हम के आकाशे जोरे यो तुम पासे पाए यो तुम पासे सेवकी साधो देवकी से सोमन सेवकी साधो प्रेम की प्रगटता से पाए प्रेम की प्रगटता से बोलते तो
બીજો નથી ભાઈ તત્વમસીથી જણાશે ઓલે તે તો બીજો નથી ભાઈ તત્વમસીથી જણાશે ભગવાસી છે હરિના દાસ ભગવાસી છે હરિના દાસ સેવક સંજ્ઞાની જ્ઞાન ગિરાથી સ્વરૂપ દર્શાશે
જો પ્રેમ સાથે ગુણ ગુરુ નગવા સેવાય ગુણ ગુરુ નગવા મોહમ્મદ કહે મોહમ્મદ મોતે મનથી સાસુ મનાશે મોહમ્મદ કહે મોહમ્મદ મોતે બોલતી હસુમનાશે મધુમાખી હોય એ પૂળો બનાવવા ગમે ત્યાં બેસીને રસ ગ્રહણ કરે છે અને એમ થાય પુષ્પની અંદર બેસીને શું કરતી છે તો એમાંથી ને રસ ગ્રહણ કરે છે મીઠાઈ ઉપર બેસીને અંદરથી ગુણ ગ્રહણ કરે છે અને કાદવ હોય ન બને એમ થાય કાદવમાં શું કરતી છે પણ કાદવની અંદર બેસી ગુણ ગ્રહણ કરી અને મતપૂળો બનાવે છે એમ ગુણીજન લોક એને કહેવાય જે પોતે ગુણ ગ્રહણ કરી અને ગુણવાન બને છે એ સાચો ગુણીજન પુરુષ ગમે ત્યાં જાય તો બધી જગ્યાએ એને ગુણ જ દેખાય ના આપણને આવું ગુણ દેખાય આપણે દરિયા કિનારે જાય એટલે વિચાર આવે ભગવાન એવડો મોટો સમુદ્ર બનાવ્યો પણ ખારો બનાવ્યો પણ ગુણવાન પુરુષ એમાંથી નહીં ગુણ ગ્રહણ કરીને કહે છે ભલે સમુદ્ર ખારો હોય પણ હાચા મોતી હાચા મોતી એવા પાકે છે એમ કહેવાય છે કે જાજન નામની સીપ અંદર રહે છે સ્વાતિ ગુંદ પોતે જીલી દરિયાના પેટાળની અંદર વહી જાય તો 1.5 વર્ષના પેટમાંથી હાચા મોતી પાકે સ્વાતિની ધારા અખંડ વર્ષે મોતીડા પાકે કોક પણ એક ખાન પ્રતાપે પ્રેમહંસ બોલ્યા કે અમર પુરુષને મળે સદગુરુના શરણ ગ્રહ્યા એને મળે છે પોતે ગુંદ ઝીલી પોતાના હૃદયની અંદર પોતે ગ્રહણ કરીને 1.5 વર્ષે હાચા મોતીડા પાકે દરિયો ભલે ખારો હોય પણ અંદર હાચા મોતી કોઈ લોકો સંસારને ખારો કહે છે સંસાર ભલે ખારો હોય પણ સંસારની અંદર હાચા રત્ન પાકે રામ જુઓ કૃષ્ણ જુઓ તુલસીદાસ મહાત્મા કબીર ધ્રુવ પ્રહલાદ જેવા અનેક સંતો મહાપુરુષો થઈ ગયા બધા સંસારની અંદર અનંત હાચા રત્નો પાક્યા પણ ગુણ ગ્રહણ જેની વૃત્તિ બંધાણી અને બધી જગ્યાએ ગુણ બંધાય છે મહાભારતની અંદર એક પ્રસંગ છે કે ધર્મરાજા અને દુર્યોધનની બેની ભગવાને પરીક્ષા લીધી દુર્યોધનને કીધું તું આંટો મારી નાખ આ જગતની અંદર ગમે ત્યાંથી 5 સારા માણસો ગોતીને મારી સામે હાજર કરે અને યુધિષ્ઠિર ધર્મરાજાને કીધું તમે આ પૃથ્વી ઉપર આંટો મારો ખરાબમાં ખરાબ માણસ મારી સામે તમે આવીને હાજર કરો ધર્મરાજા ગોતતા બધી જગ્યાએ આમ કે ખરાબ માણસ બધા હારામ સબ ભૂમિ ગોપાલ बुरा देखत मेसला बुरा ना मिला काय दिल खोस कर देखा मुझसे बुरा ना खराब मानस ગોતવા માટે ધર્મરાજાએ 15 દિવસ 20 દિવસ મહિનો 2 મહિનો પરિભ્રમણ કર્યું
પણ કોઈ જગ્યાએ ખરાબ માણસ હાજરે ભગવાન સામે આવીને પોતે ઉભા રહ્યા, હાથ જોડીને કે ભગવાન તમારી આજ્ઞાનું પાલન કરી શકો નહીં. કેમ? કે આ પૃથ્વી ઉપર મને કોઈ પાસ ખરાબ માણસ ન મળ્યા એટલે મેં મારી જાતને તમારી સામે હાજર કરી. મારાથી દુનિયામાં કોઈ ખરાબ, અને આપણે તો આપણી જાતને હારા જ માન કે નો માન. આ બધા પાત્રો છે ને, કોઈ આંગળી ઊંચી કરવા નથી સમજ્યા. પાત્રો ઉપર આપણે કેવું જીવન જીવી, રામાયણ મહાભારત વાંચો એટલે ખ્યાલ આવે કે આપણે રામ જેવું જીવન જીવી છે, રાવણ જેવું, સબરી જેવું જીવન જીવી છે, શૂરપંખા જેવું, દુર્યોધન જેવું જીવન જીવી છે કે ધર્મરાજા જેવું. દુર્યોધન 2 મહિને 3 મહિને આટો માર્યો. પૃથ્વીની અંદર કોઈ અને સારો માણસ ન. ભગવાન પાસે આવીને બોલ્યો, મને કોઈ સારો માણસ મળ્યો, મારી જાતને મેં તમારી આગળ આવીને ઉભી રાખી, મારાથી જગતમાં કોઈ સારો. પછી આપણે એવું માનતા હોય તો દુર્યોધન જ છે ભાઈ. ગુણવાન પુરુષ ને કહેવાય કે ગુણ ગ્રહણ કરી કરી જે મધમાખી પોતે મધ ભેગું કરી કરી મધ પૂરો બનાવે. ગુણ ગ્રહણ કરી કરી એમ ગુણવાન પુરુષે બધી જગ્યાએ ગુણ ગ્રહણ કરી કરી અને સંસારની અંદર મધ પૂરો બનાવે છે. ગુણવાન પુરુષ ને કહેવાય કે ટાઈમો ટાઈમ જાગી જવું, ટાઈમો ટાઈમ ખાવાનું ખાવું, ન ખાવાનું ન ખાવું, માતા પિતાની સેવા કરવી, જે વસ્તુ કાર્ય સવારે ટાઈમો ટાઈમ ધંધો કરવો, બિઝનેસ ની અંદર ધ્યાન રાખવું, ઘરની અંદર ધ્યાન રાખવું, ખેતીવાડી કરતા હોય તો કુટુંબની અંદર બરોબર ધ્યાન રાખવું, પૈસા વાપરવાના હોય ને વાપરવી, ન વાપરવાના હોય ન વાપરવી, બોલવા જેવું હોય તો બોલવી, ન બોલવા જેવું હોય તો ન બોલવી. નાને ગુણવાન પુરુષ કે માતા પિતાની મર્યાદા રાખે. માતા પિતા કદાચ 2 શબ્દ આપણને કહી દે તો માતા પિતા અમુક હોય દી બોલે. તારે માતા પિતા 2 શબ્દ કીધા હોય ને બાપા ખબર ન પડે શાના મના. તો ગુણવાન પુરુષ એને કહેવાય કે બધાય પ્રકારના જેનામાં ગુણ હોય એ સાચો ગુણવાન પુરુષ. પણ આ તો સંસારના ગુણ છે. પણ મહાપુરુષોના અનુભવ પ્રમાણે, સંત અનુભવ પ્રમાણે સંતો એમ કહે છે જગતની અંદર સાચો ગુણવાન માણસ છે. ગુણી જન ગોતી લેજો પ્રગટ પિયુરિયો તમ પાસે, નથી જમી કે આકાશે. ગુણી જન ગોતી લેજો પ્રગટ પિયુરિયો તમ પાસે. ગુણી જન પુરુષ એને કહેવાય કે જે પરમાત્માની અંદર ગુણ બાંધે છે એ સાચો ગુણી જન છે. પરમાત્માની અંદર ગુણ બાંધે છે. કેવો ગુણ બાંધવો કે પ્રગટ પરમાત્મા મારા હૃદયની અંદર બિરાજમાન છે. પ્રગટ પરમાત્મા મારા હૃદયની અંદર બિરાજમાન છે. પણ આપણને પ્રગટ ભગવાનની વાત આવે એટલે તરત પ્રમાણ માંગશું. ભગવાન છે એનું પ્રમાણ વાત હાસી, પ્રમાણ હાસાના જ હોય, ખોટાના ન હોય. પ્રમાણ સત્યના હોય. ભગવાન તમારા હૃદયની અંદર પ્રગટ છે એનું પ્રમાણ આપણને જોવા મળે છે. તારા હૃદયમાં રામ વસે, કથી ગયા અનેક સંતો, પણ જબરદાન કહે ગુરુ વિના ગમ. તારા હૃદયમાં વાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે, દેવી અવાજ થાય છે, દ્વારો દ્વાર અથડાય છે. જોયું જગતમાં ફરી ફરી, પાસે મળ્યા શ્રી હરિ, જ્ઞાની ગુરુ મળ્યા વિના સતારી રૂપ થાય છે. તારા હૃદયની અંદર પ્રગટ ઈશ્વર વિરાજમાન છે એનું એટલું પ્રમાણ છે કે રોમે રોમની અંદર એનો પ્રકાશ આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે. જે તમે જમો છો એનું પાચન થઈ જાય છે, એના મળ વિક્ષેપ કે વધારો મળ વિક્ષેપની અંદર વયું જાય છે, લોહી બને છે. ને આપણે આખી રાત સુવી તો આપણા શ્વાસની દોરીઓ રાત દિવસ કે અહીં ભગવાન છે એનું પ્રમાણ છે.
ભગવાન છે નું પ્રમાણ હું કે 5 તત્વોનું આ પૂતળું બનાવ્યું, પૂતળાને કોઈ બનાવી તો જુઓ. હાલો કદાચ આપણે પૂતળું બનાવી, પણ ભગવાન છે નું પ્રમાણ એ છે પૂતળાની અંદર કોઈ પ્રાણને પૂરી તો જુઓ. વિજ્ઞાન અવળું મોટું થપાયું છતાંય કોઈ માણસ નાનું બાળક ગુજરી જાય તો વિજ્ઞાનને કહેવું આ બાળકની અંદર તમે પ્રાણ પૂરી ગયો, હજી બાળકની ઉંમર બહુ નાની છે અને જગત જાણવાનું છે, માણવાનું છે, આનંદ કરવાનું છે. પણ 5 તત્વોનું પૂતળું હોય છતાંય વિજ્ઞાન અંદર પ્રાણ પૂરી શકતો નથી. ના ભગવાન છે નું પ્રમાણ. જો નાળિયેરી કેટલી ઊંચી બને, મગર મોટરાઈને પાણી ચડાવવું. એલા ઈશ્વર તુંય પણ સોવી જ્ઞાન. પથ્થર અંદર જીવ જીવે છે, પ્રિન્સિપલમાં પાણી ઈશ્વર તું પણ સોવી જ્ઞાની. માતાના ઉદરમાં જીવ જીવે છે, વાયુ ક્યાંથી લેતા હશે એલા ઈશ્વર તુંય પણ સોવી. બંધ પથ્થરની અંદર જીવ જીવે છે, શ્રીફળની અંદર ક્યાં નાળિયેરી, ક્યાં પાણી. કુદરત છે એનું પ્રમાણ છે. એનાથી નહીં નજીક આવો તો આખું આકાશ છે, પોલું છે, પણ આકાશની અંદર 9 લાખ તારા, ચંદ્ર સૂર્ય ક્યાં રહેતા હશે? પોલું આકાશ છે, આકાશની અંદર 9 લાખ તારા, ચંદ્ર સૂર્ય કેવડા મોટા બ્રહ્માંડ લટકી રહ્યા છે. ભગવાન છે આપણા હૃદયની અંદર પ્રગટ છે એનું પ્રમાણ મળે છે, પણ મનાય કોને? જેનું હૃદય દેવ બની જાય. સર્વ સ્થળે પ્રકાશ છે, ગેપી અવાજ થાય છે, દ્વારો દ્વાર અથડાય છે, જોયું જગતમાં ફરી ફરી પાસે મળ્યા શ્રી હરિ. સદાદાસ મહાત્મા કે આવા જ્ઞાની ગુરુ મળ્યા. સતા યોગ થાય ત્યાં નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે, પણ આ યોગ બતાવનાર કોઈ ગુરુ મળે તો યોગ થાય. ગુરુ સિવાય આ યોગ થતો. પરમાત્માને તમારે મળવું હોય તો કોઈ સદગુરુની જરૂર છે. સદગુરુ સિવાય ભગવાન નજીકમાં નજીક હોવા છતાંય પરમાત્માને ઓળખી શકતો નથી. ઓળખાવનાર આવો કોઈ ગુણ બાંધે. ગુણી જન ગોતી લેજો પ્રગટ પિયુર યોતમ પાસે. તારી પાસે પ્રગટ ઈશ્વર બિરાજમાન છે. નથી જમી કે આકાશે. ગુણી જન ગોતી લેજો પ્રગટ પિયુર યોતમ પાસે. પ્રગટ તમારે ભગવાનને મળવું હોય તો ભગવાનને રહેવા માટેનું મંદિર મનુષ્ય દેહ છે. ભગવાનને રહેવા માટેનું પણ સુફી સંત એમ કહે છે કે નથી જમી કે આકાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુર યોતમ પાસે. નથી જમી કે આકાશ એટલે બધી જગ્યાએ આખું વિશ્વ છે, ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ભગવાન કોઈ જગ્યાએ નથી એવું બોલવાનું નથી, પણ ભગવાનને તમારે પ્રગટ મળવું હોય તો મનુષ્ય દેહ છે. ભગવાનને મળવા માટેનું પ્રગટ મંદિર છે. મંદિર છે, બાકી આખા વિશ્વની અંદર મારો નાથ વિલસીને રહ્યો છે, પણ પ્રગટ નહીં મળી શકો. આખું જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીજનો આઠે પોરે જ અમૃત પાય છે. એ અર્જુન આખું જગત મારી વિભૂતિ છે. મારામાંથી પ્રગટ થયો, મારાની અંદર સમાય છે. મારા સિવાય એક ક્ષણ વારે રહી શકતા નથી, પણ મને પ્રગટ મળવું હોય તો મનુષ્ય દેહની અંદર 16 કળાએ મારું પ્રગટ્યું પ્રાગટ્ય થઈ શકે. મનુષ્યને એકને જ ભગવાનને મળવાનો અધિકાર, કે કોઈ જીવાત્મા ભગવાનને મળી શકતો નથી. જમી કે આકાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુર યોતમ પાસે. ભગવાનને મળવું હોય તો એ સુફી સંતને આંગળી સીધે. કેમ મળવું? સોહમ મંત્રને સ્નેહથી સાધો પ્રેમથી પ્રગટ થશે. બોલે બીજો નથી તત્વમસી જણાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુર યોતમ પાસે. સોહમ મંત્રને સ્નેહથી સાધો સુફી સંત.
પ્રગટ ભગવાનને મળવું હોય તો સોહમ મંત્રને સ્નેહથી સાધો, જે સદગુરુ મહારાજે મહામંત્રનો ઉપદેશ કર્યો. તો ભગવાનનું ભજન કરવું તો પ્રેમથી કરવું. કોઈ પદાર્થ મેળવી લેવા માટે જેને જેને હૃદયની અંદર આવો શુદ્ધ પ્રેમ પ્રગટ થયો. હમણે ભાઈએ ભજન ગાયું ને, પ્રેમ ને વંશથી રાજી શું કરે પંડિતને કાજી વાલો મારો, પ્રેમ ને વંશથી રાજી. ભગવાનનું પ્રાગટ્ય ભગવાનને તમારે મેળવવા હોય તો કોઈ પદાર્થથી રીઝતા નથી. ભગવાનને તમારે રીઝવવા હોય તો કેવલ ને કેવલ હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તો ભગવાન. કોઈ પદાર્થ પણ નિંદર આપણને વિચાર આવે કે ભગવાનને રીઝવા માટે આપણે 56 ભાતના ભોજન બનાવી તો ભગવાન નહીં ખીચડી મારે. કર્માબાઈનો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી, 68 વર્ષ સબરીના ખાધા, દુર્યોધનના 56 ભોગ મળ્યા. ત્યાગી પ્રેમને વશથી રાજી, શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશથી રાજી. કર્માબાઈનો ખીચડો ખાધો, હૃદયની અંદર શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. પ્રેમ પ્રગટ કરવા માટે સુરતા જગાડે, નામને નામ જગાડે. પ્રેમને પ્રેમ જગાડે, પુરુષને પુરુષ જગાડે. બ્રહ્મને મારી એલી દેશની જાણ કરો દેશ. એ સુરતા જગાડે, નામને નામ જગાડે. પ્રેમને આપણા હૃદયની અંદર પ્રેમ સુતો છે, પણ જગાડનાર કોઈ ગુરુ મળે તો જાગે. હૃદયની અંદર પ્રેમ સુતો છે, પણ જગાડનાર કોઈ એવા સદગુરુ મળે તો જાગે. આપણા હૃદયની અંદર દયા છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, પ્રેમ છે, ભગવાનને મળવા માટેનો ભાવ છે, સેવા કરવા માટેનો ભાવ છે, પણ જગાડનાર કોઈ ગુરુ મળે તો જાગે. ના જગાડે ને હાચા સંતો કહેવાય. દાદાશ્રી ભજનની અંદર ગાયો, સુતેલી ભાવના જે જગાડે. સંત જન જગત મેં સાસા, જગત રહે એના વિશ્વાસા. સુતેલી ભાવના જે જગાડે સંત જન એ હાલ છે. આપણા હૃદયની અંદર સુતેલી ભાવનાઓ જે છે એને જગાડે એવા કોઈ ગુરુ મળે તો જાગે. એનો ભક્તિની શરૂઆત નથી થાય. दया धर्म दिल राख, सोई भक्ति का अंग है. कहे कबीर सत सत, जगत रंग पतंग है. अखंड साहेब का नाम है, और सब खंड है. खंडित मेरु ने सुमीर, ब्रह्मांडो सब खंड है. भक्ति नी धर्म नी शुरुआत दिया. दया स्वरूप ईश्वर માટે પ્રેમને જગાડવો હોય તો જે સદગુરુ મહારાજે નામ આપ્યું ભજન કરવાથી આપણા હૃદયની અંદર પ્રેમ જાગે. સોહમ મંત્રને સ્નેહથી સાધો, પ્રેમથી પ્રગટ થશે. સોહમ મંત્રને સ્નેહથી સાધો. શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ. કોઈ પદાર્થ મેળવવા માટે ભજન કરવાનું નથી. જેમ જેમ તમે પદાર્થો મળશે, પદાર્થ તમને જેમ જેમ મળશે, ભૂખ ઉઘડતી જાય છે. ઉઘડતી જાય છે. ભગવાનના મંદિરમાં જાઓ, ભજન કરો તો એને પ્રાર્થના કરજો, લાયકાત હોય એટલું આપજો. લાયકાત હોય એટલું આપજો. નકર જેમ જેમ પદાર્થ વધતા જાય, માણસને ભૂખ વધતી જાય. લોખંડ ખાઈ જાય, સિમેન્ટો ખાઈ જાય, પુલના પુલ ખાઈ જાય, જમીનો ખાઈ જાય, પ્લોટો ખાઈ જાય, ગાયોના ઘાસ સારા ખાઈ જાય, પંખીઓની શેણ ખાઈ જાય, મોટા શેકડેમો ખાઈ જાય. સોહમ મંત્રને સ્નેહથી સાધો, પ્રેમથી પ્રગટ થશે. બોલે બીજો નથી, તત્વમસીથી જણાશે. ભોજન ગોતી લેજો, પ્રગટ પિયોરી ઉત્તમ પાસે. બોલે બીજો નથી, જે શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, પરમાત્માનો શબ્દ ધ્વનિ થઈ રહ્યો, એ કયો તમારા પ્રાણની અંદર જે શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, બોલે બીજો. એટલે ઉગારામ દાદાએ ભજનની અંદર ગાયું, હર દમે દમ હાજર રહેતા.
સુરતા કરે સંધારો હમ સોમ બે તાર ગાજે વાગે છે તારો હરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો હર તમે શબ્દ ધ્વનિ થઈ રહી છે પોતે પોતાના સ્વરૂપને ઓળખાવનારો શબ્દ ધ્વનિ પોતાની સત્તાથી કે શબ્દની ટંકશાળ પડે પરાયે ભારતી અંશુર અક્ષુર હો માળા છે ઘટમાં પોતાની સત્તા બળથી તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે બોલે બીજો કોઈ આને આત્મા કીધો કોઈ પરમાત્મા કીધો દાદાશ્રી ભજનમાં ગાયું શબ્દ સ્વરૂપી સોહમાત્મા નિજાનંદ કોઈ અનુભવે મીઠા તે ટેવ પરગર ગુંડા દાસ લાગુની ઘર કોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે मन मस्तु बिन क्या ढूंढे है गढ़ भीतरे नहीं है दूरा खाली क्यों खावे कथा भ्रमणा में नित्य भ्रमत करत है क्यों पुस्तक पाना सुधे क्या ढूंढे मन मस्तु क्या ढूंढे महापुरुष तो एक લીટી ની અંદર આત્મા સ્વરૂપ કોને કેવું એની ઓળખાણ કરાય કે ભાઈ વૈજ્ઞાનિક વાને યંત્ર લઈને ગોતે જડે ગમે એવડું વિજ્ઞાન થપાવે ગમે મહેનત કરે ગમે બળ કરે આત્મા કોઈ પદાર્થ નથી કોઈ વસ્તુ નથી મહાપુરુષોના અનુભવ પ્રમાણે કે આત્મા છે શબ્દ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ છે આ શબ્દ બ્રહ્મ તો ગુરુના શરણ નથી સદગુરુ સિવાય કોઈ આત્મા ઓળખાઈ શકતો નથી એટલે ભક્તિની શરૂઆત પરમાત્માની ઓળખાણ ગુરુ શરણ શબ્દ સ્વરૂપી સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવ્યા ને નિજાનંદ જે પોતાના સ્વરૂપની અંદર ડૂબકી મારે નિજાનંદ ની સ્વરૂપની અંદર આનંદ જેને કર્યો તો એ મહાપુરુષો એમ કે છે શબ્દ સ્વરૂપી સોહમ પણ મીઠા દે ટેવ પરગર ગુંડા દાસ લાભોની કોઈ ઢૂંઢે જદી આત્મા અને પરમાત્માની ઓળખાણ થશે તેથી તમારા ઘરમાંથી તમારા ઘરમાંથી થશે પરમાત્માને કોઈ જગ્યાએ બહાર ગોતવા જવાની જરૂર નથી મીઠા દે ટેવ પરગર ગુંડા દાસ લાભોની જ ઘર કોઈ ઢૂંઢે આપણે પરમાત્માને ગોતવા માટે બીજા ઘરની અંદર આપણે ઢૂંઢવી છીએ પહાડની અંદર આપણને મળશે વનની અંદર મળશે જંગલમાં મળશે વૃંદાવનની અંદર મળશે રામેશ્વર જાવી તો મળશે દ્વારિકા જાવી તો મળશે હિમાલય જાવી તો મળશે બધા પરગર ઢૂંઢે મીઠા દે ટેવ પરગર ગુંડા જીવાત્માને જન્મથી ઈશ્વરની ખોજ કરવા માટે બહારની ટેવ પડી છે આખું જગત એમ જ બધા બહાર ગોતે છે જો પોતાના દિલ દરિયાની અંદર ડૂબકી મારે તમે તમને પકડો એટલે પરમાત્માને ગોતવા જવાની જરૂર નથી તમે તમને પકડો ને એટલે પરમાત્મા પકડે છે તારા ઘટમાં પિયુજી બિરાજે અંતર પર જોને ખોલી હૃદયની અંદર વસ્તુ છે મોરીને એમ છતાંય વિશ્વાસ ન હોય તો ગીતાજી તમે વાંચી લો કે શબ્દ વાંચી લો ગીતાજીની અંદર ભગવાને કીધું કે બધાની અંદર હું છું માણસમાં હું છું બ્રાહ્મણમાં હું છું સંડાળમાં હું છું એટલે આપણા મોઢ આપણને જડે કે ન જડે ગીતા મેં ખોટું જ નહીં કીધું કે જીવ માત્ર ની અંદર અર્જુન હું છું આખું જગત છે મારું વિરાટ સ્વરૂપ છે પવનમાં હું છું પાણીમાં હું છું સૂર્યમાં હું છું આપણને એમ થાય આપણે એસીમાં ને કરી શકતા સૂર્ય કેમ રહેતા છે હું છું એટલે પ્રકાશ આપે છે તો બધાની અંદર આ શબ્દ સ્વરૂપી ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અને આખું જગત અનંત બ્રહ્માંડો બન્યા હોય તો ગંગા સુધી પણ સાક્ષી પૂરે છે वचन तकी सौर लोक प्रसारा वचन तकी संताने सूर वचन तकी माया ने वेदनी वचन कोई विरलानी आज तो शब्द स्वरूपे बधी जग्याए मारो नाथ विलसी રહ્યો છે તે સોહમ મંત્ર ને સ્નેહથી સાદો પ્રેમથી પ્રગટ થાય છે બોલે બીજો નથી તેઓ તમારા પ્રાણની અંદર બોલે अगर आ तो बोले बीजो करे बीजो
બોલે બીજો નથી તત્વમસીથી જણાશે હે ગુણીજન ગોતી લેજો પ્રગટ પીયુરિયોત્તમ પાસે આને જાણવા માટે તત્વનું મંથન કરવું પડશે જેવી રીતે દૂધની અંદર ઘી તત્વ છુપાઈને રહેલું છે પણ એ ઘીને પ્રાપ્ત કરવા માટે મંથન કરવું પડે તે આપણને ઘી જણાય એમ આપણા દેહ મંદિરની અંદર આત્મા તત્વ પરમાત્મા તત્વ બિરાજમાન છે પણ એનું મંથન કરનાર કોઈ ગુરુ મળે તો જડે છે નાનું બોલવાનું કેમ કરવું ગુરુ મળે ને યુક્તિ જડે તો આપણને હોય ને બાપુ યુક્તિ વગર તો ટ્રાય મારી લે બાયુ માણસ ઘેરે ન હોય આવડે હલનભાઈ બાય તો રોજ અંદર થી માખણ ઉતારે ઘી કરે હું ટ્રાય મારી લો એના માટે જુક્તિ જોઈ જુક્તિ બતાવનાર કોઈ સદગુરુ મળે તો ટ્રાય મારી લે આપણા દેહ મંદિરની અંદર આત્મા તત્વ અંદર છુપાઈને રહેલું છે પણ આ કોઈ ગુરુ મળે ને વલોણું મુકતા શીખવાડે તો જીવન બાબાને સદગુરુ જયારે મળ્યા સદગુરુ વલોણું મુકતા શીખવાડ્યું છે એ જીવન પાંચ તત્વ ત્રણ ગુણ છે પંચ વિશાલ અને વિચારી મંથન કરી લેના મૂળના તત્વ લેને તારી એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે અનહદ તુરા તો મુરત સુરતની સાધના પ્રેમી જનને પાવે અંધારું મટે એની આંખના નૂર નક્કી નજરોમાં આવે એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે તુરા કોઈ આનું વલણું કરવું હોય તો પાંચ તત્વ ત્રણ ગુણ પંચ વિશાલ એને વિચારી આનું તમારે વલણું કરવું હોય તો શ્વાસ અને ઉશ્વાસ નો પ્રાર્થના પાંચ તત્વ ત્રણ ગુણ છે પંચ વિશાલ લેતે વિચારે પણ મંથન કરીએ એના મૂળના તત્વોને લઈને તારે એ જીવન જીવને ત્યાં રાખીએ વાગે છે અનહદ તુરા એના મૂળની અંદર મંથન કરવું એટલે પાંચ તત્વોનો દેહ એવો નથી 25 પ્રકૃતિ એવો નથી ત્રણ ગુણી નથી તો ખરેખર તું સો કોણ દાદા શ્રી ભજનવાણીની અંદર કહે છે સર્વ પદાર્થમાં હું આત્મા ગુરુની સિવાય ખુશી બીજા કોઈ કર્મ મને નહીં રીચવે લાગો ગુરુ ગુણ ગાઓ ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ શીખાવો સદગુરુની માન જોડે સંતોને નાના પાંચ તત્વનો દેહ હું નથી તો શું કોણ કે બધાની અંદર હું પોતે આત્મા છું આત્મા શું પણ મનાય ક્યારેક વલોણું મૂક્યું ત્યારે પાંચ તત્વનો દેહ છે મારે રહેવા માટેનું મકાન છે મકાન એવું નથી મકાનની અંદર રહેવા વાળો હું પોતે છું તે સોહમ મંત્રને સ્નેહથી સાધો પ્રેમથી પ્રગટ થશે બોલે બીજો નથી તત્વમસીથી જણાશે કોઈ આવા સદગુરુ તત્વમસી કોઈ ગુરુ મળે તો એને ઓળખાય થાય જેવી રીતે સિંહની અંદર તેલ છુપાઈને રહેલું છે દૂધની અંદર ઘી તત્વ છુપાઈને રહેલું છે એમાં આપણા દેહની અંદર આત્મા છે તત્વ છે કોઈ પદાર્થ નથી પણ આ તત્વ તો કોઈ ગુરુ મળે તો ઘટોઘટ વાસી છે અવિનાશી જેનો હરિના દાસી અવરને મન અટપટો વારી જળમાં જળસર વાસે ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે નથી જમી ક્યાં ખાશે ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે ઘટોઘટ વાસી છે અવિનાશી ઘટોઘટ ની અંદર ભગવાનનો વાસ કયું ઘટ ભગવાન વિના ખાલી ઘટ હું કઈ જગ્યા ઈશ્વર સિવાય ખાલી છે જ્ઞાની પુરુષ તો એમ કે છે કે ભગવાન તારી વિના અણુ ખાલી નથી અને આપણને માળો કઈ દેખાતો નથી ક્યાં નથી બધી જગ્યાએ સિનેરિયો
ઘટોઘટ વાસી સે અવિનાશી જાણ્યું હરિના દાસે ઘટોઘટ ની અંદર ભગવાન રહેશે કેવા સ્વરૂપે અવિનાશી અનેક સંતો મહાપુરુષો ન્યા આંગળી સંદેશ વિરસાવી પણ ન્યા આંગળી સંદેશ साहेब तेरी साहिबी सब घट रही समाई मेहंदी के रे पान में लाली रही सुबह हे साहेब हे खुद खुदा हे भगवान हे परमात्मा हे राम हे कृष्ण साहेब तेरी साहिबी सब घट रही समाई है साहेब तो बधाई घटनी अंदर समाई रहे अपने प्रश्न था कि घटनी अंदर होवा छता देखाता केम नथी तो कबीर साहेब माइक में एम कहे कि मेहंदी ना पान ની અંદર मेहंदी होवा छता देखाती देखो साहेब तेरी साहिबी सब घट रही सुबाई मेहंदी के रे पान में लाली रही सुबाई मेहंदी ना पान ની અંદર જેવી રીતે લાલી સુપાઈને રહેલી છે આપણા ઘટ મંદિર ની અંદર પરમાત્મા સુપાઈને રહે બહેનો દીકરીઓ લગ્ન પ્રસંગ હોય તે મહેંદી મૂકે છે પણ મહેંદીના પાનની અંદર તમે જોવો તો લાલી નહીં દેખાય પણ એ મહેંદીનો કોણ ભરીને હાથની અંદર જ્યારે મહેંદી મૂકશે સવારે હાથ જોશે એટલે લાલ સોળ થઈ જશે નહીં પાનની અંદર તો મહેંદી હતી નહીં આવી તો પાનની અંદર મહેંદી છુપાઈને રહેલી છે ઘટોઘટની અંદર ઈશ્વર પોતે છુપાઈને રહેલો છે ઘટની અંદર આપણા ઘટની અંદર હોવા છતાં અંદર અંતરપટ છે અંતરપટ તોડનાર કોઈ ગુરુ મળે તો દેખાય પડદો છે કોઈ પૂજારી એવા સદગુરુ મળે જો પડદો તો ભગવાનનું દર્શન થાય ગામડા ગામની અંદર રામજી મંદિર હોય પણ સવારના પહોરની અંદર ભગવાનનું તમારે દર્શન કરવું પૂજારી તો એ પૂજારી વિના ભગવાનનો પડદો કોઈ ખસેડે નહીં પૂજારી નામ સદગુરુ કોઈ એવા સદગુરુ મળે તો આપણું અંતરપટ જે પડી ગયું છે આ પડદો ખેંચી લે તો પરમાત્મા દેખાય પૂજારી સદગુરુ જરૂર છે ઘટોઘટ વાસી સે અવિનાશી જાણ્યો હરિના દાસે કોણે જાણ્યો કોઈ આવો હરિનો દાસ બને ને મને કર માનવું બહુ કઠણ છે કઠણ જઈ લોકો સોરે બેઠા બેઠા ગામના હોટલે બેઠા બેઠા ભાંગ્યા જ કરે કરતા કળિયુગમાં ભગવાન મને તારે કળિયુગ આવી ગયો ભગવાન નું ભીમ કાઢી નાખ્યો તારે હાચા સંતો નો હાચા સાધુ નો પણ હવે એને ખબર નથી સંત નો હોય સંસાર મેં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં સંતો ઠારે ઠામા જગત ની અંદર જો સંત નો હોય તો એક ક્ષણવાર ની અંદર અનંત બ્રહ્માંડો જલી અને ખાક થઈ જાય છે નવરા બેઠા બેઠા હોટલા ભાગ્યા કરે આવા કોટાઈ જેવી વાતો કરે કળિયુગ છે ભગવાન જેવું કઈ હોય એના કળિયુગ ની અંદર બધી વસ્તુ છે ને ભગવાન નો વંશ કોઈ પ્રાણી નો વંશ નથી ગયો કઈ મનુષ્ય નો વંશ નથી ગયો ગાય નો વંશ સિંહ નો વંશ દીપડા નો સગલિયા નો પણ આવી વાતો કોણ કરે ખોટા હોય સમુદ્ર મંથન કર્યું ને એમાં ખોટા નીકળે કોટા નીકળ્યા હતા હવો દેવતા જેવી વસ્તુ જોતી હતી એ બધી વેચી લીધી એમાંથી વિષય નીકળ્યો કે ભગવાન કે કાંઈ વાંધો નહીં હું વિષને ધારણ કરું દેવતા અમૃત લઈ ગયા કોઈ એરાવત હાથી લઈ ગયા અને કોટા નીકળ્યા કોટા નારદ મુનિ હાથમાં ભગવાન કે હાલે નારદ મુનિ આ કોટા તું લે નારદ મુનિ કે મારે કોટા શું કરવા પણ હવે એમ કર કોટા તારે રાખવા નથી જેવું કામ જેવું સીટ એવા ની પ્રમાણે વેરતો જાવ પૃથ્વીને એક પ્રદક્ષિણા કરીને કે બધા કોટા ખાલી થઈ જાય છે
નારદ મુનિ જોડી કરી પોતે જેવું ગામ ને જેવી સિટી હોય એ પ્રમાણે કોટા વેરતા ગયા. નારદ મુનિ આ કોટા વેરા હજી બિયારણ છે. કોટા બેઠા બેઠા એ વાત કરે, ગાંડા બાવળ ના બિયારણ હેલિકોપ્ટર થી વર્ષા કરે છે નથી બિયારણ કાઢવા માટે ઘણી મહેનત કરે પણ બિયારણ સાપું. ભલામણા ખોટા હોય એવી વાત એને એ ખબર નથી ભગવાન છે એટલે આપણે છે, ભગવાન છે એટલે પવન છે, પૃથ્વી છે, અનંત બ્રહ્માંડો છે, સૂર્ય પોતે પ્રકાશ ફેંકી રહ્યો છે. ટાઈમો ટાઈમ વરસાદ આવે છે, ટાઈમો ટાઈમ પવન આવે છે, ટાઈમો ટાઈમ ફળ આવે છે. અને અનંત બ્રહ્માંડોની અંદર જે લક્ષો રાશિ જીવો છે બધાને ટાઈમો ટાઈમ એલા ખવડાવી કે કુદરત વિચાર કર્યો કે આપણે હાથ પગ છે, બુદ્ધિ આપી છતાંય મનુષ્યને પોતાનું પેટ ભરાતું નથી. ઓલા હાથ નથી તોય પેટ ભરાય, જેને હાથ નથી. અને બધા 84 લાખ યોની છે, 84 લાખ યોની અંદર તેમ નજર કરો તો હાથ મનુષ્ય પાસે છે. બાકી કોઈ જીવાત્માને હાથ છે, હાથેથી કામ કરી શકતા, ખેતી કરી શકતા નથી. છતાંય કુદરત મારા ટાઈમો ટાઈમ એને બધાને ખાવાને કુદરત ને બીજું કોઈ દી વિચાર કરેલા કુદરત નું કવડું રસોડું પૃથ્વીના આરંભ કાળથી ચાલુ છે. પૃથ્વીના આરંભ કાળથી ચાલુ છે. એમ કહેવાય છે કે જીવાત્માને ભૂખ્યો જગાડે જમાડે છે. ભગવાન કોઈને ભૂખ્યા રહેવા દેતા, છતાંય આપણને ભગવાન દેખાતા નથી. આ તો હરિનો દાસ બન્યો, જેનો હૃદય ઘટોઘટ વાસી છે અવિનાશી, જાણ્યું હરિના દાસે. અવરને મન અટપટો ભારી, જળમાં જળસર વાસે, ગુણી જન ગોતી લેજો પ્રગટ પીયું. પાસે અવરને મન અટપટોના સંતો મહાપુરુષોની વાતે અટપટી છે, ઝટપટ સમજાય. સંતોની વાત અટપટી ઝટપટ સમજાય ને ઝટપટ જે લીખી લે તો એની ખટપટ બધી મટી જાય. झटपट तजे खटपट मन का प्रंच प्रपंच मिटाना है, यह देश का बड़ा तमाशा सदगुरु घेर पिसाना है, मत अटके मैना पिंजर की अब दूर देश पर जाना है, यह हरदम के तार मिलाकर सोहम सोहम गाना है. झटपट तजे बधी खटपट मटाड़ પણ કોઈ સદગુરુ મળે જો આપણને આ તાર સાથે દે, સોહમ કે તાર મિલાકર હર તમે દમ સોહમ કે તાર મિલાકર સોહમ સોહમ ગાना है, मत अटके बिना पिंजर की अब दूर देश पर जाना है. अवर ने मन अटपटो वारी, जलमा जलसर वासे, गुणी जन गोती लेजो प्रगट पियूरी होता. પાસે પાછળમાં જે અગ્નિ વસે છે, લોખંડથી જડાશે, સેવક સેવ્યાની જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ દર્શાશે, ગુણીજન ગોતી લેજો પ્રગટ પીયું યોતા. પાષાણમાં જેમ અગ્નિ વસે, પાષાણ એટલે પથ્થર, પથ્થરની અંદર અગ્નિ છુપાઈને રહેલો છે. વડીલોને ખબર છે કે પેલા શકમુક નામના પથ્થર આવતા, હજી નદીની અંદર શકમક નામના પથ્થર ગોતો તો હજી મળે. શકમક નામના પથ્થરની અંદર એમ કહેવાય છે કે અગ્નિ છુપાઈને રહે, પણ એ અગ્નિને પ્રગટ કરવા માટે બીજો શકમક પથ્થર મળે અથવા કોઈ એવો લોખંડનો ટુકડો મળે. જો લોખંડના ટુકડાથી આમ ઠોકર મારો તો અગ્નિ નો જરેલો છુપાઈને રહેલો છે, દેખાતો નથી. લાકડાની અંદર અગ્નિ છુપાઈને રહેલો છે પણ દેખાતો નથી. શકમક પથ્થરની અંદર અગ્નિ છુપાઈને રહેલો છે, દેખાતો નથી. દિવાસળીમાં અગ્નિ છુપાઈને રહેલો છે, દેખાતો નથી. એમ આપણામાં પરમાત્મા છુપાઈને રહેલો દેખાતો નથી. એટલે ગુરુ જરૂર છે, જરૂર છે. બાકી ક્યાંય ગુરુ કરવાની જરૂર નથી. મકાનને નક્કી કરવા ગુરુ જરૂર નથી, તમને ઓટોમેટિક નક્કી થઈ.
ગાયને નક્કી કરવામાં ગુરુની જરૂર નથી. ઘરની અંદર નાના નાના બાળકો એને બધોય પાઠ ભણાવવામાં આવતો નથી. બાળકોએ તે આપણે બોલવી એમાંથી અનુકરણ કરીને 50% તો એમાંથી શીખી જાય કે ભાઈ આને ગ્લાસ કેવી જોઈએ, આને ટબુડી કેવી જોઈએ, આને માટલું કેવું જોઈએ, આને લોટો કેવો જોઈએ, આને તગારો કેવો જોઈએ, આને કપડા. બાળકોને બધું શીખવાડવું પડતું નથી, અનુકરણ કરીને શીખી જાય. દેખાયના ગુરુ કરવાની જરૂર છે. સિંહ જોવે ગુરુ કરવાની, આઘો હોય કે ખબર પડી જાય ગુરુ નો કરો તોય. મને આનો સિંહ આવ્યા અમારા સિંહ જોવામાં ગુરુ કરવા પડે. ગુરુ ક્યાં કરવા જોઈએ કે પરમાત્મા હોવા છતાં નથી દેખાતા ત્યાં ગુરુની જરૂર છે. જરૂર છે જે મિથ્યા છે આપણને સત્ય લાગે, ને સત્ય છે આપણને અસત્ય લાગે. સત્યને સમજવા માટે ગુરુની જરૂર છે. તમને જે વસ્તુ દેખાય મિથ્યા છે, તદ્દન ખોટું છે, પણ સત્યમાં વિધિ છે. જનક રાજાને સપનું આવ્યું એવી સ્થિતિ છે. જનક રાજા પોતે રાજા, પણ સપનું આવ્યું ખરેખર પોતે રાજા. સપનાની અંદર પોતે ભિખારી બની ગયા. ભીખ માંગતા માંગતા કોઈ ખીચડી આપી, કોઈ કઢી આપી. કઢીને રાખવા માટે નળિયાની પેલા નળિયું, દેશી નળિયું આવતું, એની અંદર ખીચડીને કઢીને રાખવા માટે બે બાજુ ખીચડીના લોંદા મૂક્યા, વચ્ચે કઢીને ભીખ લઈને આવ્યા. સુતા હતા, પોતાને સપનું આવ્યું. સુવામાં ભિખારી બની ગયા સપનાની અંદર. ભીખ માંગી, એમાં બે બળદિયા લડતા લડતા આવ્યા. હોશિંતાને ઉપર પડ્યા એટલે હોશિંતાનો જાગીને મનની અંદર વિચાર કરે, હું રાજા કે ભિખારી? સપનામાં ભિખારી, જાગ્યા ક્યાં પોતે રાજા. મનની અંદર વિચાર કર્યો, આ સંશય ટાળવા માટે કેટલા બ્રાહ્મણોને ભેગા કર્યા. એક બ્રાહ્મણ વિદ્વાનને બોલાવતા જાય, મારો એક પ્રશ્ન છે, જો એનો જવાબ આપો તો તમને અડધું રાજપાટ આપી દઉં, નકર યાદ થઈ જાય. મહારાજ પ્રશ્ન શું છે? ક્યાં હાસુ કા એનો શોખ ન કરે. ક્યાં હાસુ કા? હવે કોઈ એનો જવાબ ન આપે. એમ કહેવાય છે કે 1400 બ્રાહ્મણને જેલની કોટડી પૂરી. હારા બ્રાહ્મણો વિદ્વાનો આવ્યા. આપણી પાસે જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, બધું જ્ઞાન છે, એટલે તરત જવાબ આપશે. પણ એમ કહેવાય છે કે અષ્ટવક્ર હતા, એના પિતાને પણ અષ્ટવક્ર પોતાના માતાને પૂછ્યું, નાનું તું બાળક, કે માં મારા પિતા ક્યાં છે? એટલે રાજ્યની અંદર રાજા આવા પ્રશ્ન પૂછ્યા, તો 1400 બ્રાહ્મણોને કોટડીની અંદર પૂરી દીધા. અરે માં એનો જવાબ, અરે બેટા તું નાનો તું બાળક, મોટા મોટા વિદ્વાનોને ગોપ દીધા, તું કેમ નો જવાબ? પણ આ તો મહાન આત્મજ્ઞાની, મહાન પુરુષ. અષ્ટાવક્ર એટલે એના અંગની અંદર 8 પ્રકારના વાલે કે 8 પ્રકારના વળાંક પડે. જવાબ દેવા માટે રાજ્યની અંદર આવે છે. રાજ્યની અંદર આવે એટલે બધા સ્વભાવ અંગમાં ઠેકાણા નથી, આવું જવાબ આપશે. મહારાજને કીધું, જે તમારો પ્રશ્ન હોય કે મહારાજ કે આ હાચું કા? અષ્ટવક્રા કે રાજા તેમ શું ભાવ છો? હું અત્યારે તેની રાજા છો એ ખોટું, સપનામાં ભિખારી હતા એ ખોટું. ત્રીજું સત્ય છે, તમે અત્યારે વર્તમાનની અંદર રાજા છો એ એક સપનું છે, 100 વર્ષનું સપનું છે. અને આ તમારી આંખ બંધ થાય એટલે આ સપનું પૂરું થઈ જાય.
સપનાની અંદર ભિખારી હતા એ વાતે હાચી, પણ એ સપનું ક્યાં સુધી નહોતું? 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ. એ સપનું ક્યારે પૂરું થયું? કે આંખ ખુલી ગઈ એટલે સપનું પૂરું થયું. તમે અત્યારે રાજાનું પૂતળું તમે માનો છો, એ સપનું છે. આ સપનું ક્યાં સુધી? કોઈને 20 વર્ષનું, 50 વર્ષનું, 60 વર્ષનું, 70 વર્ષનું, કોઈને 100 વર્ષનું, પણ આ સપનું છે આંખ વિસાતા આ સપનું. એટલે ધોરણભાઈએ પડકાર કર્યો જાડેજાને કે આ સપના જેવો છે સંસાર, થોડી રાણી ખાને પોકાર જાવો આપણે ગુરુને શરણે, બેડી ઉતારે ભવપાર. એ જેસલ જાડેજા તમે જાગો, સપના જેવો સંસાર. પણ આમાં ત્રીજું સત્ય છે. એ ત્રીજું સત્યને જાણવા માટે રાજા જનકે અષ્ટવક્રાને ગુરુ ગુરુ કર્યા. આ ત્રીજું સત્ય છે અને જાણવા માટે ગુરુની જરૂર છે. ગુરુ મળે તો ત્રીજું નામ રૂપ ગુણ 3 પદનો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથું પદ ને જો કોઈ જાણે ને કહે ગુરુ નો દાસ. નામ રૂપ ગુણ જે તમને કાંઈ વસ્તુ દેખાય બધું મિથ્યા છે. ચોથી વસ્તુ સત્ય છે, તમારો આત્મા સત્ય છે. એવું ઓળખાવનાર કોઈ ગુરુ મળે તો સત્ય મળે. પાષાણમાં વસે છે અગ્નિ, લોખંડથી જણાશે. એ અગ્નિને પ્રગટ કરવા માટે કોઈ લોખંડ નહોતું પડ્યું. તો પથ્થરમાંથી અગ્નિ પ્રગટ થાય. આપણા દેહ મંદિરમાંથી ઈશ્વરને પ્રગટ કરવા માટે કોઈ ગુરુ મળે તો ઈશ્વરનું પ્રાગટ્ય થાય. પ્રગટ મળે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. અખિલ બ્રહ્માંડમાં ઈશ્વર બેઠો. કહો કોના દુઃખ જાય, નટવર પ્રગટ મળે સુખ થાય. અને જ્યાં સુધી પરમાત્મા પ્રગટ ન મળે ત્યાં સુધી મનુષ્યને તૃપ્તિ નથી. પદાર્થો બધા પ્રગટ જોઈ એ વાતો કર્યા. મકાન તો કે પ્રગટ, પાણી તો કે પ્રગટ, ભોજન તો કે પ્રગટ, 4 વ્હીલ તો કે પ્રગટ. રમકડું નહીં, રમકડું નો હાલે. તો મકાન પ્રગટ જોઈ, જમવાનું પ્રગટ જોઈ, પાણી જોઈ, 4 વ્હીલ જોઈ. હોનું પ્રગટ કે ઇમિટેશન નું હાલે ભાઈ? બોલો. હોના ભલે ને ગમે એટલા ભાવ હોય, પણ હોના નાટી મારે એવું ઇમિટેશન નું કહીને સડાઈ દે એટલે લગ્ન થાય. હાલે સડાવત મેળ પડે? બહુ પડે. આ શું સડાવો તો મેળ નથી પડતો. બધી વસ્તુ આપણે પ્રગટ જોઈ, ખાવું પીવું બેવું ઉઠવું બધી વસ્તુ પ્રગટ જોઈ, પણ ભગવાનની વાત આવે કે જ્ઞાન પ્રગટ કોઈ દેખાડતું. વર બાપા આપણા ઘરની અંદર કથા કરવા માટે આવે, કથા કરવા માટે આવે એટલે 5 સુપારી લાવે અને ગણપતિ માની લે. સુપારીને કામ માનવો માનવી પડે. પ્રગટ મળે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. અખિલ બ્રહ્માંડમાં ઈશ્વર બેઠો. કહો કોના દુઃખ જાય, નટવર પ્રગટ મળે સુખ થાય. જે સંતો ભક્તો થયા એને પ્રગટ મળે. પ્રગટ મીરાબાઈ ને તો કે પ્રગટ, નરસિંહ મહેતા ને તો કે પ્રગટ, જલારામ ને તો પ્રગટ. પણ પ્રગટ ને મળવા માટે કોઈ ગુરુની જરૂર છે. જે ગુરુ શરણે પહોંચી ગયા ને પ્રગટ. પ્રગટ એટલે કેવા? ખાતા પીતા બેહતા ઉઠતા કામ કરે. કામ કરે. આપણને એમ થાય એવા ભગવાન છે કામ કરે એવા. ભગવાન એવા જ હોય, ખાય એવા છે. એટલે એટલા સમયથી આપણે ભગવાનને પ્રસાદ ધરાય. ભગવાને કોઈથી કણે ઓછી ન કરે.
એટલે મનમાં આપણને ગ્રંથિ બનાવી ગઈ ભગવાન કોઈ દી ખાય. એટલા સમયથી ભગવાનને બોલાય પણ ભગવાન કોઈ દી બોલાય નહીં. રોજ મંદિરે જાય ભગવાને કોઈ દી આવો એમ નથી. એટલે આપણને નક્કી થાય કે ભગવાન હોય કોઈ દી બોલે. સંતો મહાપુરુષો એમ કે છે ભગવાન બોલે. ભગવાન જમે એવા અનેક સંતો મહાપુરુષોના ઘેરે ભગવાને ખાધું છે. કોણ કહેતે કે ભગવાન આતે નહીં બિરાજે છે તુમ बुलाते नहीं. कौन कहते भगवान खाते नहीं तुम सबरी बनकर बोर खिलाते नहीं. कोई सबरी बनी जो बोर खिलावा માટે તૈયાર હોય ભગવાન ખાવા તૈયાર. આ પ્રગટની વાતો છે. આ પ્રગટને લાભ લેવા માટે આ અનુભવ કરવા માટે ગુરુની જરૂર છે. બાકી શાસ્ત્રની અંદર બધાને ભગવાન મળ્યા એમાં લખવામાં આવ્યું. પણ હવે આપણે પ્રગટને મળવું હોય તો ગુરુની જરૂર છે. ત્યાંથી ગુરુ ગીતા ચાલુ થાય. ગીતામાં તો લખ્યું છે કે અર્જુનને ભગવાન મળ્યા. અર્જુને શ્રી કૃષ્ણ શરણોમાં કહી દીધું તમે મારા ભગવાન છો. ગીતાજી થઈ ગઈ પૂરી. પણ વર્તમાનની અંદર હવે ભગવાનને મળવું હોય તો શું કરવું? વર્તમાનની અંદર તો કોઈ એવા સદગુરુ મળે તો વર્તમાનની અંદર આપણને જ્યાં વેદ ઠાકે વાણી ઠાકે ઠાકે शेषनी महेश गीता को गम नहीं वहां सदगुरु का उपदेश. ગીતા જ્યાં પૂરી થઈ ગઈ, ગીતાને ગમ નથી. ગીતાની અંદર અર્જુનને ભગવાન મળ્યા એમ કહી દીધું એટલે એને મળી ગયા. પણ હવે કળયુગની અંદર ભગવાનને મળવું હોય તો ગીતામાં લખ્યું નથી પૂરી થઈ ગઈ ન થઈ ગઈ. ત્યાં ભગવાન મળી ગયા એટલે ત્યાં ગીતા પૂરી થઈ ગઈ. વર્તમાનની અંદર આપણે કળયુગમાં જન્મ થયો હલવાણા આવે બરોબર. એમ કહે છે કે જે નકલંગ નો અવતાર થાય છે પણ એનો અવતાર થાય છે આપણે જ તેથી નહીં હોય. હવે તો મહાપુરુષો દયા કરીને કહે છે કે ભાઈ મનુષ્યને બધાને ઈશ્વરને મળવાનો અધિકાર છે. તમારે મળવું હોય તો ભગવાનનું પાકું એડ્રેસ આપ્યું. ભગવાનનું એડ્રેસ કોઈ દી મળતું नहीं. कहे कबीर सुनो भाई साधु सब श्वासन के श्वास में वहां को दो तुरंत मिलो एक सिल्वर की तलाश में मोहे क्या ढूंढे बंदे में तो तेरे. अनेक संतों महापुरुषों ने साक्षी से नजरे आया हृदय निर्ला खानी सत्य शब्दना सुख जने लागे એને વાતને માની ક્યાં નજરે આયા આપણા બાપાના ભજનની અંદર. નાભી કમલમાં નિરખો અલગ જોગી અવિનાશ અક્ષરાતીતની અંદર અનુભવ સદગુરુની સત્ર સાયા અનુભવ. મારા ગુરુની સત્ર સાયની અંદર રહેલી ગુરુ અનુભવ કરાય. નાભી કમલમાં નિરખો. ભગવાનને કેવા સ્વરૂપે જોયા એ અનુમાન નહીં, અઠેગઠે નહીં. નાભી કમળમાં નિરખો. ઈશ્વર પોતે અલગ અવિનાશ અને બ્રહ્મ સ્વરૂપ તમારા નાભીની અંદર ગાજી. નાભી કમળમાં નિરખો અલગ જોગી અવિનાશ અક્ષરાતીતની અંદર અનુભવ. એનો અનુભવ કરવો હોય તો ગુરુ જે શબ્દ આપ્યો શબ્દને તોડી નાખો તો તત્વ સ્વરૂપે તમારા પ્રાણમાં બિરાજમાન છે. કેવા સ્વરૂપે? બસ મગફળી તેલ સુપાઈને રહેલું છે શબ્દમાં ભગવાન સુપાઈને રહેલા છે. ભગવાન સુપાઈને રહેલા. જ્યાં સુધી મગફળીને આપણે પીવી નહીં ત્યાં સુધી અંદરથી તેલ મળે નહીં. એમ શબ્દને આપણે તોડતા શીખવે નહીં ત્યાં સુધી પરમાત્મા મળે નહીં. જેને શબ્દના બાણ વાગ્યા ને ભગવાન લાગ્યા. શબ્દના બાણ જેને પ્રેમે વિદાના પ્રાણ ભજનમાં ખૂબ જ રહેના. જેને લાગ્યા શબ્દના બાણ જેને શબ્દારે સુરતા શોટ કરે છે શબ્દને તોડી નાખે. તત્વ સ્વરૂપે અંદર પરમાત્માનું દર્શન થાય. પણ ગુરુની સત્ર છાયા હોય તો બધોય પ્રતાપ હોય તો મારા સદગુરુ દેવ સદગુરુ.
દેવજી મહાત્મા કહે છે બધો પ્રતાપ હોય તો મારા ગુરુનો. સોમ શબ્દે સુરતા સાધો જવાબ જાણો એ વાતમાં દાસ ધીરો કહે દેવમાં દર્શન. ગુરુના પ્રતાપમાં મારા દેહ મંદિરની અંદર ભગવાનના દર્શન થયા. બધો પ્રતાપ મારા ગુરુનો કે મામા? ભગવાનના દર્શન તો ગુરુ કરાવે, હગા નો કરાવે કે વાલા નો કરાવે કે ફુવા મામા સગા કુટુંબ વાલા મિત્ર મંડળ બધો પ્રતાપ હોય તો મારા સદગુરુ દેહમાં દર્શન. મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે. સુરતા કરીને શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ. ગુરુજીના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી ગયો પાર. મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનો દેવળ છે. ના દેવળની અંદર દેવ બિરાજે છે. દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ભગવાન પાસે અખંડ ધૂન અખંડ વાજાવા. પણ સુરતા કરીને શ્રવણ કરે તો અખંડ પડે ટંકશાળ. ગુરુજીના વસન થકી બેડો પાર. સુરતા શબ્દનો યોગ બતાવનાર કોઈ એવા સદગુરુ મળે જ્યારે સુરતા શબ્દની અંદર સમાય, શબ્દની અંદર સંધાય, ત્યારે તમારા દેહની અંદર અખંડ વાજા મળે છે. દેખંદા પરખંદામાં કોઈ નિરખંદા. જીવણ બાબા કે જણના જણ જણ ઝાલર વાગે કે તમારા દેહ મંદિરની અંદર અખંડ ભગવાન પાસે ઝાલર વાગે. પાષાણમાં અગ્નિ વસે છે, લોખંડથી જણાશે. સેવક સેવાની જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ દર્શાશે. ગુણજન ગોતી લેજો પ્રગટ પાસે. સેવક સેવ્યાની જ્ઞાન ગિરાથી તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સેવક બની દાસ બની. જ્ઞાન ક્યાં પ્રગટ થાય? એના માટે દાસ બનવું. બધું પાણી ક્યાં ભેગું થાય? જ્યાં નિશાણ વાળો વિસ્તાર હોય નામ કેવી તો દરિયો છે, બધાથી નિશાણમાં નિશાણ વાળો વિસ્તાર છે. બધું પાણી ભેગું થાય. નિશાણ વાળો એટલે ઝીણું બનવું પડે, નાનું બનવું પડે, ગુરુનું બાળક બનવું પડે તો આપણા હૃદયની અંદર જ્ઞાન પ્રગટ થાય. मैं गबरू सदगुरु का दिया गगन पर डंका. सर्वं का मैंने दिया गगन पर डंका. गबरू बालक बनવું પડે, નાનું બનવું પડે, દાસ બનવું પડે. રેતીની અંદર આપણે ખાંડ વિરાઈ ગઈ છે પણ કેડી બને તો હાથમાં ભગવાનને મળવું હોય તો બહુ હાંકડી શેરી જામાં. જાડા માણસ તો હાલીએ કેમ નહીં ભાઈ? સંત મેળા હોરિયા સાંકડા જેના વહેર. પગ ન ટકે તો કીર્તના સંતો વસાવે શેર. કે ભગવાન પાસે તમારે જવું પડે એટલે હાંકડી શેરીમાં જવું પડે. જેને કીડ્યું હોય અંદર જઈએ. એ માટે નામું કરવું. સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ કરવા વ્યવહારા. અદ્ભુત જ્ઞાન જબજી બાકે તારને તારવી જાવે ત્યારે. પુસ્તકની તારે ક્યાં પડો જાણે ક્યાં વાસે પ્રગટ પાને. મન કા મન સમજાવી લે પ્રાણી વિના. એની માટે એકદમ સૂક્ષ્મ બનવું પડે. શા માટે? ભગવાન છે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુને ગોતવા માટે સૂક્ષ્મ બનવું પડે. સેવક સેવ્યાની જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ ઓળખાશે. આપણા હૃદયની અંદર બ્રહ્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવું હોય તો આપણા હૃદયની અંદર દાસ ભાવ પ્રગટ થવો જોઈએ. દાસ બને એના હૃદયની અંદર જ્ઞાન આવે. અથવા ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં ગુરુ પાસે કાયમને માટે અજ્ઞાને સ્વરૂપે બધું જાણવા છતાં હું કાંઈ જાણતો નથી એવા ભાવથી ગુરુની સેવા કરવી. થોડા ઘડા સલકાણા કરે, થોડો હું તો વાંચી લે એટલે કે મને બધી ખબર છે.
ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં, ગમે એટલો મહાન વિનાશ થતા, જ્ઞાની પુરુષનું જીવન હંમેશા બાળક જેવું હોવું જોઈએ. સેવક સેવ્યાની જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ ઓળખાશે. દાસ બને અને બ્રહ્મ સ્વરૂપનું દર્શન થાય. બ્રહ્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય. પરમાત્માનું દર્શન કરવા માટે દાસ બનવું પડે. અને જે જે સંતો મહાપુરુષો દાસ બન્યા અને પરમાત્માના દર્શન થયા. તમારું શું કેવું છે? સંતોએ સેવા ભક્તિ કરી હોય, સંતોએ સેવા ભક્તિ કરી છે. બિઝનેસો નથી કર્યા, કોઈ વસ્તુ નથી કરી. હૃદયની અંદર સેવા ભક્તિના શણગારો સજી ભક્તિ કરવા માટે નીકળ્યા એટલે એને પરમાત્મા મળ્યા. જે સંતો થયા હોય ને તમે આટો મારીએ. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, બોલે ના સુકવવા. પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા. બધાએ સંતો મહાપુરુષોએ સેવા ભક્તિના શણગાર છે. સેવક સેવ્યાની જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ ઓળખાશે. ગુણજન ગોતી લેજો પ્રગટ યોગ્યતા. મળવું હોય જો મેરામ સાથે, ગુરુના બહુ મોટી વાત કરી. તમારે ભગવાનને મળવું હોય, રામને મળવું હોય તો ગુરુના ગુરુના ગવાશે. લાખા લોહીને થઈ ગયા, જસલ તોરલને થઈ ગયા. તો એ અરસાની અંદર રામદેવજી મહારાજ એમ કહેવાય છે કે જેસલ તોરલની સમાધિ દેતી વખતે રામદેવજી મહારાજ પ્રગટ થયા. સમાધિ ઉપર હજી રામદેવજી મહારાજને ઘોડો છે, રામદેવજી મહારાજની મૂર્તિ છે. પણ એ અરસાની અંદર લાખા લોયણ થઈ ગયા, જેસલ તોરલ થઈ ગયા. અને રામાપીરના શિષ્ય દાદા ઉગમસિંહ, દાદા ઉગમસિંહના શિષ્ય જેસલ તોરલ, દાદા ઉગમસિંહના શિષ્ય. એના શિષ્ય શેલરસિંહ ને શેલરસિંહ લોહી. રામાપીર, દાદા ઉગમસિંહ, ઉગમસિંહના શિષ્ય શેલરસિંહ અને શેલરસિંહના શિષ્ય લોયણ. તો એમ કહેવાય છે પ્રગટ રામાપીર મળવા છતાં ગુણ તો ગુરુના ગાય. લોયણે ગુણ તો ગુરુના ગાયના ભજનની અંદર જોઈ લો તો ગુણ લોયણે ગુરુના ગાય. રામાપીરના કઈ ગુણ ન ગાય. જીરે લાખા હરિગુરુ સંત એક સ્વરૂપે જાણજો. હરિગુરુમાં ગુરુ હરિમાં એક છે. એમ કરી તમે રસને માણજો. ગુરુને મૂકીને ભગવાનને ગોતવા રહેશો કોઈ નહીં. એ બધા હર્ષામાં હોવાય. લોયણે બધા રામાપીરને જોઈ. ગુરુ તો ગુરુના શેલરસિંહના ગાયા. શેલરસિંહની શેરી લોયણ બોલ્યા. એક એક ભોજનની અંદર શેલરસિંહની શેરી લોયણ બોલ્યા. જે કાંઈ પદોની અંદર વર્ણન કર્યા તો લોયણ પાએ ગુરુના શેલરસિંહના ગુણ મળવું હોય જો મેરામ સાથે, ગુણ ગુરુના ગવાશે. ગુરુના ગુણ મમત કહે મમત્વ માટે મનથી હાચું મનાશે. ગુણજન ગોતી લેજો પ્રગટ યોગ્યતા. પાસે કોઈ એવા સદગુરુ મળે જો મનનું મમત્વ પણ માટે, મનનું મમત્વ પણ માટે તો હાચું મનાય એમ છે. હાચું મનાય એમ છે. મનનું મમત્વ જ્યાં સુધી આપણા હૃદયની અંદર મટે નહીં ત્યાં સુધી સત્ય જણાતું નથી. જગતની અંદર સત્ય શું છે? તમારા હૃદયની અંદર ભગવાન વિરાજમાન છે, એ સત્ય છે. મળવું હોય મેરામ સાથે, ગુરુ ગોવિંદના ગવાશે. મમત કહે મમત્વ મટે. આપણી મન બુદ્ધિ છે એ પરમાત્માને ઓળખવા દેતી નથી. શું છે? આપણે બધા બહુ ડાયા છે, બધી રીતે મન બુદ્ધિ વાળા છે. ભગવાન કોને મળ્યા? ગાંડા મળ્યા. કોને ગાંડું કોને કહેવાય? મન બુદ્ધિ નો હોય. કોને કહેવાય? તો ગાંડાની વણઝાર જેનો કહેતા ન આવે. પણ આ તો ગાંડાની વણઝાર. નારદ મુનિ તો એવા ગાંડા બાંધ્યા નહીં ઘરમાં.
જો આ ગાંડાની વનગા પુરુષોત્તમદાસ સમાજમાં બહુ મોટું ભજન થાય મેં સંતોનું વર્ણન કર્યું ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, જલારામ ગાંડા. તો મન બુદ્ધિ છે ક્યાં સુધી પરમાત્માનો વિષય નથી. મન બુદ્ધિ અસ્ત થાય પ્રેમના પ્રદેશની અંદર આવો ત્યાંથી પરમાત્માને મળવાની શરૂઆત. હું ને મારું મનનું છે કારણ મન જો ધણી મટી જાય ગંગા સુધી એમ બોલ્યા તો તમને અલગ દેખાય આપોઆપ. મન બુદ્ધિ છે ક્યાં સુધી પરમાત્મા હોવા છતાંય ભગવાન દેખાતા. એ વયનું હું કરું એટલે સંતોએ ગાયું સંસળ મનને સ્થિર રાખો સોઈ ભગવાન. उलट सुलट भर पी ले वही अमृत गंग है मन के तरंग को मार ले बस हो गया भजन. मन ने मारवानी वातो जेने जेने मन ने मारी नाख्यो तो भजन થઈ ગયું. ભજન ની અંદર પરમાત્માની ઓળખાણ થઈ. ભળવું હોય તો મેરામ સાથે ગુણ ગોવિંદના ગવાસે મમત કહે મમત્વ મટે મમત સાહેબ સુફી સંત. મમત્વ મટે મનથી આચું મનાશે ગુણીજન ગોતી જો પ્રગટ થયો ધામ. પાસે જો મનનું મમત્વ પણ મટી જાય તો આપણને સત્ય વસ્તુ સમજાય આપશે. જ્યાં સુધી મનનું મમત્વ પણ મટે નહીં ત્યાં સુધી સત્ય વસ્તુ સમજાતી નથી. આપણને સત્ય હોય અસત્ય લાગે, અસત્ય હોય સત્ય લાગે. મહાભારતની અંદર કથાની અંદર જેવી રીતે દુર્યોધનની સ્થિતિ હતી એવી સ્થિતિ આપણી. સ્થળ હોય ને આપણને જળ લાગે, જળ હોય ને આપણને સ્થળ લાગે. દુર્યોધન જ્યાં જળ હતા એના કપડા નીચા રાખીને આવેલો, જ્યાં પૃથ્વી હતી એના કપડા ઊંચા લઈને આવેલો. દ્રૌપદી બેને આ દ્રશ્ય જોયું ક્યારે આંધળાના આંધળા હોય. નાને હૃદયની અંદર બાણ વાગી ગયું, ત્યાંથી બુદ્ધિ શરૂઆત. એટલે મળવું હોય તો મેરામ સાથે ગુણ ગોવિંદના ગવાશે મમત કહે મમત્વ માટે ભક્તિ આચું મનાશે. ગુરુની સત્ર છાયામાં આવી ગયા મનથી આચું મનાશે. જગતની અંદર સત્ય વસ્તુ હું છે, જગતની અંદર સત્ય વસ્તુ છે. તરાગતની અંદર પીલું બિરાજે હમ સત્ય છે. એનાથી જગતની અંદર કાંઈ સત્ય નથી.